ફાઇનલી છે આ પલકની નવી એક્સેસ. બાય. તો આ ફેક અકાઉન્ટ છે એ મેં લઈ લીધું છે અને હવે છે ને હું બીજે સેલ કરી દઉં છું ને આજ પછી મારા વિડીયો આમાં નહીં આવે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે એક ટ્વિસ્ટ તમને કે તમે જુઓ, આ મારું ફેક અકાઉન્ટ છે, તમને ખબર હશે. મેં આ ફેક અકાઉન્ટ મેં ખરીદી લીધું છે અને એમાં મહિનાના વ્યૂ 18 મિલિયન વ્યૂ છે. મારા અકાઉન્ટમાં વ્યૂ છે ને ડબલ વ્યૂ તો આમાં છે. મને સારું સમજાતું નહીં, ફેક અકાઉન્ટમાં એટલા બધા વ્યૂ અને એમાં પોસ્ટ મારા કરતા પણ વધારે અને ફેક અકાઉન્ટમાં પ્રમોશન એ આવે. તો આ ફેક અકાઉન્ટ છે એ મેં લઈ લીધું છે અને હવે છે ને હું બીજે સેલ કરી દઉં છું ને આજ પછી મારા વિડીયો આમાં નહીં આવે, કેમ કે ઓલરેડી મારી પાસે 2 ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, એ હેન્ડલ નથી થતા. ભાઈ છે એમને મેં આપ્યું છે ને સુરત થી લેવા માટે આવ્યા છે. તમારે શા માટે જોઈએ છે અકાઉન્ટ? મારે એડ માટે જોઈએ છે. અચ્છા, ઈ ભાઈ છે ને આ અકાઉન્ટ છે ને એડ કરવા માટે લઈ જાય છે, સુરત ની એડ કરવા માટે. ખાસ કરી એમને સપોર્ટ કરજો. આજથી એમના વિડીયો આવશે. ફેક અકાઉન્ટમાં મારા નહીં આવે. ભાઈ જાય છે, ભાઈને આઈડી આપી દીધું, પણ આઈડી માં પ્રોબ્લેમ એ હતી, કાલે છે ને જેની પાસે વ્યક્તિ પાસે આઈડી લીધી હતી ને, જીમેલ ને બધું ચેન્જ કર્યું હતું કે 24 કલાક યા 3 દિવસ પછી ચેન્જ થશે. સારું, ચાલો તો ભાઈ જાય છે અને હું જાઉં ઘરે હવે, કેમ કે નાસ્તો બાકી છે સવારનો. ભાઈએ નાસ્તો નથી કર્યો, પણ ભાઈને છે ને જવાનો અત્યારે ઉતાવળ છે, એટલા માટે એમને બસ સ્ટેશન મૂકવા આવ્યો. ઘરે પહોંચી ગયો અત્યારે અને ઘરે પહોંચીને પલક ઉઠી ગયા. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ. કેમ નવા કપડા? એમ જ આ એક્સરસાઇઝ ને કંકુન ચાંદલા ને બધું કરવાનું છે ને ફોટા પાડવાના છે ને હિસાબે. કેમ છે તાવ બાવ? કાલ દવા પીધી એટલે સાવ સારું થઈ ગયું છે, ખાલી શરદી થોડી. તોય પછી આપણે પીવાની છે દવા. ઓ સારું થઈ ગયું. નથી પીવાની, ડોક્ટરે રાતે જ પીવાની કીધી છે. એક ઓલું ઢાંકણું પીવાનું કીધું છે. હા હા, ઈ તો પીવાનું છે. બાકી દવા બધી રાતે જ પીવાની કીધી છે, કેમ કે ઈ કે સવારે પીશો ને તો બહુ ઊંઘ આવશે, એટલે પાછી રાતના જમીન પી લઈશ. શરદી તો સાવ જતી રહી, એટલે શરદી તાવ તો સાવ જતી રહી, ખાલી શરદી જ છે. આજે ગાઈસ પહેલી વાર છે ને અમે લોકો 3 વાગે સુતા અને 7 વાગે ઉઠ્યા. જો આનું તમે જોઈ શકો છો એનું એક્ઝામ્પલ. 2 દિવસથી છે ને એક્સેસ લાવ્યા હતા, પણ એને કંકુ કે સાથે કે કોઈ વસ્તુ નથી કરી, કેમ કે મને 2 દિવસથી કન્ટિન્યુ બહુ જ તાવ આવતો હતો, એના માટે કોઈ વસ્તુ કરી નથી. તો અત્યારે આપણે કરવાનો છે સાથે ને એવું. કોને? મને એક્સેસ ને દીવો ઠરી જશે. ફાઇનલી છે આ પલકની નવી એક્સેસ. કરી લો ચાંદલા. તો પલક અત્યારે કરે છે સાથીઓ, અને ખાસ કરીને કંઈક નામ લેજે ભગવાનનું. શું નામ લઈશ? ઓમ ત્રયંબકમ યજામહે. આગળ બધાડું સાઈન કરતો કરતા બાદ છે આગળ મારી યાર. નહીં ખાલી કહું છું એમ, ખાલી કહું છું એમ. સચ્યું બાદ ખાલી કહું છું તોય એમ. છે ને જગ્યા ઓછી પડે એના હિસાબે ફોટો ને કઈ નથી સરખો આવતો, વિડીયો પણ સરખો નથી થયો, બટ એક્સેપ્ટ કરી લેજો. તમારા સપોર્ટ થી, મહાદેવના સપોર્ટ થી, આના સપોર્ટ થી અને પપ્પાના કરમ બસ આજે એક્સેસ પણ લઈ આવ્યા. આની આટલું લીધી છે એક્સેસ, કેમ કે આ છે ને મને લાગે થોડા ટાઈમમાં છે ને ગાડી ભૂલી જાય ચલાવતા, એટલા માટે એક્સેસ લઈ લીધી. હાલના અંકારો તો ખરા ચલાવી ને. કેમ તારા માટે લીધી તું નહીં ચલાવી? પછી ચલાવીશ થોડા દિવસ પછી. આ દિવાલ તોડીને વહી જાય ને ઓલા ઘરમાં, કોકના ઘરમાં. ચારની ગાડી લાવ્યા હતા ને 2 દિવસથી, ત્યારે પલકનો આટો નતો માર્યો. પલક એમ તો ચાલતું આટો મારી લે ગાડીમાં, તો અત્યારે એ આટો મારે છે ગાડીમાં. કેમ ભારી નથી એટલે સારું પડે એમ? ભારી હોય તો પછી નો ગમે ચલાવી. પાછો એક આટો મારી લ્યો. હાલો, કઈ બાજુ જાવ? અમને ખબર પડે ને ગાઈઝ ને. બસ જે અમારે રાખવાના છે પગ ભાઈ. બાય. ફાઇનલી ગાઈઝ એક્સેસ નો આટો પણ મારી લીધો. એક્સેસ છે ને બહુ એટલે બહુ મસ્ત સ્મૂથ છે, અને હવે જવાનું છે આપણે ઘરે. ચલો જઈએ ઘરે. મને મૂકીને એકલી આટો મારે, ભલે મારે. મેં કીધું હું ઘરે જાઉં, હવે આવા દો હું જાઉં. આજ મને એવું લાગે છે કે મને તાવ આવી જવાનું છે, કેમ ગળું પકડાઈ ગયું છે, શરદી થઈ ગઈ છે, કેમ કે કાલે પલક ને હતું અને પાછું શરદી ને એ બધું ચેપી રોગ કહેવાય છે. એકબીજાને પાણી પીતા હોય એટલે ચોટે તો ખરો જ. મને ગળું અત્યારે પકડાઈ ગયું છે, એને સારું થઈ ગયું છે. આજે ગળું દુખવા મળ્યું છે, મને ગળું સાવ પકડાઈ ગયું છે. અત્યારે બોલવાનું મન નથી થતું, સુઈ જવાનું મન થાય છે. વિડીયો એડિટિંગ કરીને અપલોડ કર્યો. અમારે ઘરે રોજ જર્મન આવે. શું છે ભાઈ, ખાવું છે? આ બાજુ તો તું, તેને ભૂખ લાગી છે, મને દુખે ગળું. સુઈ જાઓ થોડીક વાર. અમારે હામું તો જો, હું તને એમ કહેતો હતો સુઈ જાવ છે ને. તમે તો મને હરકો જવાબ ઈ નતા દીધો. ફોન રીલ્સ જ જોઈ રાખતા હતા કાલે. મેં ક્યારે જવાબ નથી દીધો તને? કાલે યાર જવાબ દીધો, દવાખાને લઈ ગયો તો આમ કરીશ. હા દવાખાને તો તમારા ઘરે મારું દુઃખ નહીં. એ તો તમારા ઘરે કામ હતું એટલે તમે લઈ ગયા હતા.
વધી ન ગયો મસ્તી. મારે શું કામ હતું? તમારું દિલ બારવા માટે મેં એવું કર્યું. અહીંયા ભડકો થાય ને એટલે. મારું દિલને બારીને રાજી થઈ. તો મને સારું થઈ ગયું ને, મને ખાલી શરદી જ આવે છે. મને સારું થઈ ગયું ને તો ધમુને મજા બગડી ગઈ. જો અત્યારે ધમુ સૂતા છે, એમને અત્યારે ટીપા નાખી દઉં છું, કેમ કે એમની આંખ તમને ખબર જ છે કે એક આંખમાં થોડીક પ્રોબ્લેમ છે. શેના લીધે છે ખબર છે? કઈ પ્રોબ્લેમ શેના લીધે છે? મેં તને આંખ મારી હતી ને એટલે. તમે એમાં આંખ મારી છે ને તો ધમુને એના હિસાબે પ્રોબ્લેમ છે. એવું નથી. ધમુને છે ને આંખનું આપણે બતાવવા ગયા હતા, ત્યાંના ટીપા લીધા હતા અને એ ટીપાથી કઈ ફરક પડ્યો નતો, તો પછી પાછા અમરેલી ગયા હતા ને ફેસ નું કરાવવા, ત્યારે પછી આ ટીપા કઈક લીધા છે. તો અત્યારે તમને ટીપા નાખી દઉં છું અને હું એમના માટે અત્યારે 3 વાગે 3:30 વાગે હવે જમવાનું બનાવું છું. 4 દિવસથી ઘરનું કામ પડ્યું હતું તો મેં આજે બધું કમ્પ્લીટ કર્યું. એના માટે હવે છે ને હવે ઠેઠ જમવાનું બનાવું છું, કેમ કે તમને પણ ભૂખ નથી લાગી ને મને પણ નથી લાગી. મને તો કેટલી ભૂખ લાગી હતી કે ગળું એવું દુખે ને કે અત્યારની વાત નથી કરતી, આપણે 11 વાગે તો નાસ્તો કર્યો એમ. 11 વાગે નાખો. અત્યારે ભૂખ લાગી અત્યારે આ બધું બહુ દુખે, પકડાઈ ગયો ગળું. કાલે પણ મને આમ જ થતું હતું, મારી પાસે કોઈ ધ્યાન રાખવા વાળું હતું નહીં. ક્યાં દેતો? તમે રીલ્સ જોતા હતા? ફોટો ન બોલાય બાપ લાગે. સારું, પેલા ટીપા નાખી દો પછી જમવાનું બનાવી લો. સાંજે થઈ ગઈ ને આખો દિવસ ઘરે બેઠા બેઠા છે ને કંટાળી ગયા. તમે જો એક્સેસ લઈને બહાર આટો મારવા જઈ અને પલકને થોડો તાવ જેવું પાછું આવી ગયું છે. ઘરમાં મગજ રહે ને એટલે તાવ એને વધારે આવી જાય. ઘરે ઘરે બેઠા રહે કઈ કામ ન હોય એટલા માટે મેં અડધી કલાક આટો મારી આવી. દીવા થઈ ગયા ત્યારે અડધો કલાક આટો મારી આવે ને તો પછી મેં તો આવીને મૂવી જોઈ પછી શાંતિથી સુઈ જવાનું, કેમ જઈમાં 4 વાગે છે. તારું મારો ખંભો કેમ ઊંચો કર્યો પેલો? ખાલી એમ જ આમ કર્યું છે. બોલાતું નથી એનાથી. આપણે અત્યારે આવ્યા હતા જ્યાં પેલા રહેતા હતા ત્યાં ડોગ ને બિસ્કિટ દેવા માટે. ચલો જોઈએ એના રિએક્શન શું છે. અત્યારે અહીંયા સુતા છે, આગળ જોઈએ. ચલો. ઓહો વાહ કાલી વાહ. શું છે પણ શું છે શું છે? આ બધા એક્સાઇટેડ થઈ ગયા. ગાડી તો જો આજે કઈક વધારે પડતા જ ભીખા છે. આમાં જો જીપમાં બધું બિસ્કિટ તો વીખી નાખ્યા, ખાવા ખાવામાં પણ આખું પાણી પાણી કરી નાખ્યું. અગાસી ઉપર આંટો મારી લઈ. ઓહ, આ છે અમારું જૂનું ઘર. શું કરે છે? ઓલાના પેલા ઈંડા ઉકેલા હતા ને જોવા આવી હતી. હજી માળો જોવા ગઈ ને ત્યાં તો આમ માળો થોડોક આમ કર્યો ના તો પછી ઉડી ગયું. આટલું અમથું હતું. ઘરે આવી ગયા ક્યારના. અમે આખો ભાવનગર ની અંદર 20 કિલોમીટર આંટો માર્યો પણ તો પણ થાયકા નહીં. પછી મેં કીધું કે એક્સેસ માં હવા પુરાવીને પાછા આવતા રહ્યા. ચાલો હવે તો જમવાનું શું બનાવવાના છો? જે ખાવું તો આજે જમવાનો પ્લાન નથી. મેં કીધું આજે મૂવી જોઈએ આપણે અને આજે એડિટિંગ એ કરવું નથી. મેં તો સવારમાં વહેલા ઉઠીને એડિટિંગ કરી નાખી તો પથારી કરીને સુઈ જઈએ. એટલા માટે આ વિડીયોને હું એન્ડ કરું છું અહીંયા. તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. આશા રાખું છું આ વિડીયો તમને સારો લાગ્યો છે. બાય બાય. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. બાય બાય. તો મહાદેવ મને તો છે ને થોડું સારું અત્યારે થઈ ગયું છે. એમ વાત કરતા એમ લાગવું જોઈએ. આ તો હું ફિઝિકલ એમ લાગુ. આજે મને સારું છે તો એમ બોલવાનું.